નમસ્કાર. ચાલો આજે એક એવા શહેરની સફર કરીએ જેની ઓળખ એના બે નામોમાં છુપાયેલી છે. આ કહાણી છે હિંમતનગરની. તો વિચારવા જેવો સવાલ છે નહીં? ધારો કે કોઈ શક્તિશાળી શાસન હોય અને એની સરહદ પર કોઈ રાજ્ય સતત માથાનો દુખાવો બનતો હોય, તો એને કાબૂમાં કેવી રીતે લેવો? બસ કંઈક આવો જ પડકાર એ સમયે ગુજરાત સલ્તનત સામે ઊભો હતો. અને એનો જવાબ હતો એકદમ સીધો, સરળ અને બહુ જ ચાલાકી ભર્યો. એક એવું મજબૂત કિલ્લેબંધ શહેર બનાવી દો જે ફક્ત તાકાતનું પ્રદર્શન ન કરે પણ સાથે સાથે બળવાખોરો પર 24 કલાક નજર પણ રાખી શકે. તો આપણા આજના વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે એ જ સમજવાના છીએ કે આ શહેરનો પાયો કેવી રીતે એક પાક્કી વ્યૂહરચના અને રાજકીય જરૂરિયાતના કારણે નંખાયો. આ સમયરેખા પર એક નજર નાખો. આ કોઈ સામાન્ય ઘટનાક્રમ નથી, આ એક આખી યોજના છે. જુઓ, 1411માં સુલતાન અહેમદ શાહ પહેલાએ અમદાવાદને પોતાની રાજધાની બનાવી, પણ એમને ખબર હતી કે સલ્તનતને સુરક્ષિત કરવા માટે આટલું પૂરતું નથી. એટલે જ બરાબર 15 વર્ષ પછી 1426માં તેમણે ઈડર રાજ્ય પર ચાંપતી નજર રાખવા માટે એક લશ્કરી મથક બનાવ્યું, જેનું નામ પડ્યું અહેમદનગર. એટલે કે આ શહેરની સ્થાપના કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નહોતો. એ તો જેને કહી શકાય કે ભૌગોલિક રાજકીય એકીકરણનો એક સુવિચારિત પ્રયાસ હતો. એક જ લક્ષ્ય હતું, ઈડર રાજ્યના જે રાવ શાસકો હતા, જે વારે વારે બળવો કરતા હતા, તેમને કાબૂમાં રાખવા. ચાલો હવે વાર્તામાં આગળ વધીએ. સમય બદલાયો, સત્તાના કેન્દ્રો બદલાયા અને એની સાથે જ આ શહેરની ઓળખ પણ બદલાઈ ગઈ. અને આ બદલાવ એના નામમાં ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાય છે. આ શહેરની કહાણી એના બે નામોમાં વહેંચાયેલી છે. એનું મૂળ નામ અહમદનગર એના સ્થાપક સુલતાન અહમદ શાહના નામ પરથી આવ્યું, પણ પછી લગભગ 500 વર્ષ વીતી ગયા. 1912માં જ્યારે સત્તા બદલાઈ ત્યારે ઈડરના મહારાજા સરપ્રતાપસિંહે રાજકુમાર હિંમતસિંહના માનમાં શહેરને એક નવું નામ આપ્યું, હિંમતનગર. આ શહેર પર કોણે કોણે રાજ નથી કર્યું, એના ઇતિહાસ પર નજર કરીએ તો ખબર પડે કે કેટલું મહત્વનું રહ્યું હશે. ગુજરાત સલ્તનતથી શરૂ કરીને મારવાડ રાજવંશના હાથમાં ગયું, પછી અંગ્રેજોના શાસન હેઠળ આવ્યું અને આખરે આઝાદી પછી આધુનિક ભારતનો એક અભિન્ન અંગ બન્યું. હવે ચાલો એ વાતો કરીએ જે આજે પણ એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. એ પુરાવા જે પથ્થરોમાં કંડારાયેલા છે, એટલે કે હિંમતનગરની અદ્ભુત વાસ્તુકળા. આજે પણ આ શહેરમાં સલ્તનત અને રાજપૂત યુગના શાનદાર મહેલો જોવા મળે છે. દૌલતવિલાસ પેલેસ અને મહારાજા હિંમતસિંહનો કિલ્લો રાજપૂત સ્થાપત્યની શાન છે. તો બીજી બાજુ ભદ્ર વિસ્તારમાં આવેલો મોયના રાણીનો મહેલ આપણને સીધા સલ્તનત કાળમાં લઈ જાય છે. સલ્તનત કાળની કારીગરી કેવી ગજબની હશે એનો અંદાજો આ એક વાત પરથી જ આવી જાય. ખાસ કરીને એ સમયના મહેલોની પથ્થરની જાળીવાળી બારીઓ જુઓ, એવું લાગે કે જાણે કોઈએ પથ્થર પર નહીં પણ કોઈ નાજુક દોરા વડે ભરતકામ કર્યું હોય. ખરેખર અદ્ભુત. માત્ર શાહી મહેલો જ નહીં, એ સમયના શાસકોએ લોકોની સુવિધા માટે પણ ઘણા બાંધકામો કરાવ્યા હતા, જેમ કે નવલખા કુંડ, જે શાહી પરિવાર માટે ગરમીમાં આરામ કરવાની જગ્યા હતી, અને કાઝીની વાવડી જેવી પ્રાચીન વાવ જે આખા શહેર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતી. અને હા, 15મી સદીના આ કિલ્લાની એક ઇજનેરી કમાલ તો જુઓ, એના પોલા બુરુજ. સામાન્ય રીતે કિલ્લાના બુરુજ અંદરથી નક્કર પથ્થરના ભરેલા હોય, પણ અહીં એવું નહોતું. અહીં તો બુરુજની અંદર જ 2 માળના ઓરડાઓ બનાવેલા હતા. વિચાર તો કરો, આ એકદમ સ્માર્ટ ડિઝાઇન હતી, જેનાથી સૈનિકો અંદરને અંદર સરળતાથી હેરફેર કરી શકતા અને કિલ્લાની સુરક્ષા પણ મજબૂત બનતી. તો ચાલો હવે ભૂતકાળમાંથી સીધા વર્તમાનમાં આવીએ. એક સમયે જે શહેર માત્ર એક લશ્કરી કિલ્લો હતો, એ આજે વહીવટી અને આર્થિક રીતે કેટલું ધમધમતું કેન્દ્ર બની ગયું છે એ જોઈએ. આ કોષ્ટક હિંમતનગરની આજની ઓળખ બતાવે છે. 1961થી તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક છે. એટલે કે આખા વિસ્તારના વિકાસનું એન્જિન કહી શકાય. એક વર્ષ યાદ રાખવા જેવું છે, 1964. આ એ જ વર્ષ છે જેણે આ વિસ્તારના આર્થિક ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. કેમ કે 1964માં સ્થાપના થઈ
સાબર ડેરીની. આ ડેરીએ ફક્ત દૂધ ઉત્પાદનમાં જ નહીં પણ આખા ગ્રામીણ અર્થતંત્રમાં એક નવી ક્રાંતિ લાવી દીધી. આજે તો એ આ વિસ્તારની આર્થિક કરોડરજ્જુ ગણાય છે. તો આપણે શરૂઆત કરી હતી શહેરના 2 નામોથી. અહમદનગરથી હિંમતનગર સુધીની આ સફર આપણને સત્તા, વ્યૂહરચના અને સમય સાથે આવતા પરિવર્તનની આખી ગાથા કહી જાય છે. પણ એક વિચાર જરૂર આવે છે કે જો એક નામના બદલાવ પાછળ આટલો મોટો ઇતિહાસ છુપાયેલો હોય તો આ શહેરની ગલીઓમાં, જૂના કિલ્લાના પથ્થરોમાં હજી એવી કેટલીય વાર્તાઓ હશે જે કહેવાની બાકી છે.